સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે। મહત્વનું છે કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે TV13 ગુજરાતીની ટીમ ઉમરગામના બોરલાઈ ગામે પહોંચી છે। આપ જોઈ શકો છો કે ખેતરમાં કાપીને મૂકવામાં આવેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે ભીનાઈ ચૂક્યો છે અને પશુ પણ આ પાક ન ખાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આપણે સીધી જ ખેડૂતો સાથે વાત કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે। આપનું નામ? મારું નામ કિરણભાઈ છે। કિરણભાઈ, શું પરિસ્થિતિ છે, કઈ રીતનું નુકસાન છે? અમારે એવું છે કે અત્યારે અમારો ડાંગરનો પાક એકદમ તૈયાર થયો હતો। અમે કાપીને મૂક્યો અને રાત્રેથી જ પછી વરસાદ ચાલુ થઈ ગયો। એવો એટલો ભારે વરસાદ ચાલુ થયો કે અમે એને ઉઠાવવાનો પણ મોકો અમને ના મળ્યો અને એટલું પલળી ગયું ભાત કે અમે એને સુકાવી પણ ન શકીએ કે તાપ જ નથી। વરસાદ રોજે ને રોજે ચાલુ છે એટલે અમારા ટોટલી આખા ખેતરમાં ભારે નુકસાન થયું છે। એવા અમારા ગામના દરેક ખેડૂતોને ખેતરમાં વધુ નુકસાન થયું છે, જેમનો ડાંગરનો ભાગ કાપવાનો સમય જ નથી મળ્યો અમને। મારું નામ સંદીપ કુમાર છે। ડાંગરની બે પ્રકારની ખેતી એ હોય છે, એક હલકું હોય ને એક ભારીમાનું હોય, 90 દિવસનું ને 120 દિવસ। 90 દિવસનું હોય તે દિવાળી પહેલાં અમે પાક કાપીને મૂકી દેતા હોય, પણ દિવાળી પહેલાં બી વરસાદના કારણે તે 90 દિવસનું બી ભાત અમે કાપી મૂકેલું, પણ વરસાદ આવ્યો એટલે બગડી ગયું, પલળી નહીં શક્યા। પછી દિવાળી પછી જે ભારી હોય તે બી કાપવાની તૈયારી હતી કે 25-26ના ભારે વરસાદના કારણે તે કાપીને મૂક્યો તો વરસાદ આવ્યો ને ભીની ગયું। એના કારણે જે પૂરિયા છે એ ગાયો બી નથી ખાઈ શકતી ને જે પાક થયો છે એમાં બી ભારે નુકસાન છે।